જૂનાગઢ જિલ્લાના કેશોદમાં હાઈવે પર આવેલા માણેકવાડા માલબાપાના દર્શને પદયાત્રીઓ માટે વ્યવસ્થા કરવામાં આવી છે. કેશોદ તાલુકાનું માણેકવાડા ગામ અને તે મુકામે નાગ દેવતાનું અતિ પ્રાચીન અને મહત્વનું ધાર્મિક સ્થાન આવ્યું છે. આ સ્થાન પર કેશોદ તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાંથી મોટી સંખ્યામાં ભક્તો માલબાપાના મંદિરે ચાલીને જતા હોય છે. ઘણા લોકોને માનતાઓ પણ માણેકવાડા મુકામે કરેલી હોય છે. જો કે નાગબાપાના મંદિરે માનતાઓ પૂર્ણ કરતા જોવા મળે છે. તેમાં પણ શ્રાવણ મહિનાના સોમવારનું અતિ મહત્વ રહેલું છે. મોટી સંખ્યામાં ભક્તો ચાલીને માણેકવાડા સુધી જતા હોય છે, જેને લઈને જુદી જુદી સંસ્થાઓ દ્વારા કેશોદથી માણેકવાડા સુધીના હાઈવે રોડ પર પદયાત્રીઓ માટે ફરાળી અને ઠંડા પાણીની વ્યવસ્થા કરવામાં આવે છે. આજે શ્રાવણ મહિનાનો સોમવાર છે અને મોટી સંખ્યામાં લોકો દર્શન માટે જઈ રહ્યા છે. ત્યારે કેશોદના માર્કેટ યાર્ડ પાસે માણેકવાડા સેવા સમિતિના વિજયભાઈ મહેતા, રાજેન્દ્રભાઈ ઠકરાર, સમીરભાઈ કણસાગરા, વિજયભાઈ મિસ્ત્રી, કાનભાઈ કાસુંદ્રા, બાલવી ડેરીવાળા જિગ્નેશભાઈ તથા તન્ના સંદીપ ઠકરાર, દિવેશ પંડિત, જીતેન્દ્રભાઈ પટેલ તેમજ ગીતાબેન કંસારાના સહયોગથી કેશોદથી માણેકવાડા જતા પદયાત્રીઓ માટે ફરાળ તેમજ નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી હતી. આજ રોજ શ્રાવણ મહિનાના પહેલા સોમવારે અમે લોકોએ માલબાપા સેવા સમિતિ દર્શન કરવા જાય છે. એના માટે ફરાળની વ્યવસ્થા રાખી છે. સેવડો, સુકી કેળા, આ દરેક વસ્તુની અંદર બાલવી કૃપા અને કાનભાઈ કાસંદ્રા તરફથી અમને સહકાર મળેલો છે. અને માલબાપા સેવા સમિતિ દ્વારા પટેલ સાહેબ, કાળુભાઈ ઠકરાર, સંદીપભાઈ ઠકરાર, વિજયભાઈ સાહેબ, દિવેશભાઈ પંડિત, વિજયભાઈ મહેતા, અમે બધાના સાથ સહકારથી અને કાનાબાર સાહેબના અમારા સાથ પૂરેપૂરું આયોજન થયેલું છે. મધુ રાવલિયા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.